નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું મિત્તલ. સમાચારો પર નજર કરીએ તો રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. આગામી 5 દિવસના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. શિયાળાની કડકડતી ઠંડી માટે હજી પણ રાહ જોવી પડશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદનો માહોલ છે. વાદળછાયા વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ પણ ઘટ્યું છે. ડિસેમ્બરની શરૂઆતમાં જે ઠંડી પડવી જોઈએ તે હવે ડિસેમ્બર 25 પછી જોવા મળશે. હવામાન નિષ્ણાંતનું કહેવું છે કે 25 ડિસેમ્બરથી ઠંડીની શરૂઆત થશે, જે જાન્યુઆરી મહિના સુધી રહેશે, કારણ કે 24 ડિસેમ્બર બાદ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. અત્યારે ગુજરાતમાં 28થી લઈ 32 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે નવેમ્બરના અંતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત ઉત્તર ભારતમાં થઈ જતી હોય છે અને ડિસેમ્બરની શરૂઆતથી વાતાવરણ ઠંડુગાર બની જાય છે. પરંતુ ડિસેમ્બર મહિનાના 17 દિવસ વીતી ગયા છે, છતાં શિયાળાની ઠંડીનો અહેસાસ થતો નથી. જોકે 25 ડિસેમ્બર બાદ 16થી લઈ 24 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાના એંધાણ છે અને 25 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીની શક્યતા છે. રાજ્યમાં 3 દિવસથી માવઠું થઈ રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે પણ આગાહી કરી. રાજ્યમાં 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આ ઉપરાંત 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે, જ્યારે સામાન્યથી 5 ડિગ્રી તાપમાન ઊંચું રહેશે, જેના લીધે રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ રહેશે. બીજી બાજુ રાજ્યમાં હાલ કોલ્ડ વેવની કોઈ જ આગાહી નથી. શિયાળુ પાક પર આવી મોટી આફત. વાતાવરણ બદલાતા ખેડૂતો ચિંતામાં ગરકાવ. બદલાયેલા મોસમથી શિયાળુ પાક પર મોટો ખતરો મંડાયો. કેટલાક દિવસથી વાતાવરણમાં આવી રહેલા ફેરફારને કારણે પાકમાં રોગ આવી જવાનો ડર પણ ખેડૂતોને સતાવી રહ્યો છે. આવા મિશ્ર વાતાવરણને કારણે ધોરાજીના ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. આમ તો છેલ્લા 3 વર્ષથી આકાશી અને માનવ સર્જિત આફતોને કારણે ધોરાજી પંથકના ખેડૂતો આર્થિક નુકસાનીનો સામનો કરી ચૂક્યા છે. આ વર્ષે ધોરાજી પંથકમાં ખેડૂતોએ શિયાળુ પાકમાં ઘઉં, ધાણા, જીરું, ચણા અને જુવાર જેવા પાકોનું વાવેતર કર્યું. પરંતુ લાગે છે કે શિયાળુ પાક પર પણ આફતના એંધાણ મંડાયા છે. ધોરાજી પંથકમાં જીરું અને ધાણાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર છે. રવિ પાકનું વાવેતર કરતા ખેડૂતો વાતાવરણ ફેરપલટાને કારણે ચિંતામાં ગરકાવ છે. સતત વાતાવરણમાં આવી રહેલ પલટાને કારણે પાકની વૃદ્ધિ નથી થતી. આટલું જ નહીં, પાકમાં અંદરમાં પુષ્કળ પ્રમાણમાં રોગ આવી ગયા છે. જીરું અને ધાણાના પાકમાં ચરબી નામનો રોગ આવ્યો છે. ઘઉંની અંદર મિલીબર્ગ, સુકારો અને ફૂગજન્ય રોગ લાગી ગયો. દવાનો છંટકાવ કરવા છતાં પણ રોગ કાબૂમાં આવતા નથી અને ખેડૂતોની મહેનત પાણીમાં જાય એવો ઘાટ ઘડાયો છે. અત્યારે તો માત્ર વાદળછાયું વાતાવરણ છે. જો માવઠું થયું તો ઉત્પાદનમાં 50% ઘટાડો આવી શકે છે. ગુજરાતમાં ડબલ ઋતુના આક્રમણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠાના અન્નદાતા પર આફતનો તૂટી પડ્યો છે પહાડ. જીવ ચોંટી ગયો છે તાળવે. કેમ કે ગુજરાતમાં શિયાળો હજુ જામતો નથી, ત્યાં માગસર માસમાં કમોસમી માવઠાના મારના કારણે જગતના તાતનું ટેન્શન હાઈ થયું છે. માંડ માંડ અનેક આફતોમાંથી શિયાળુ પાકને બચાવ્યો, ત્યાં હવે કમોસમી કમઠાણના કારણે ઘઉં, એરંડા, વરિયાળી, જીરું, બટાકા, કપાસ અને શાકભાજી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદી છાંટા પડવાથી પાકના પાંદડા બગડી જશે અને ખરી પડશે, જેના કારણે છોડનો વિકાસ અટકી જશે અને ભારે નુકસાન થશે. તો ઘઉં, શાકભાજી અને કપાસના પાકનો યોગ્ય વિકાસ નહીં થાય તો પોષણક્ષમ ભાવ પણ નહીં મળે. અઠાની જે પરિસ્થિતિ જેવું છે, જો છોટા પડે તો અત્યારે રવિ પાકમાં ઘઉં, બટાકા અને અત્યારે હાલ બી જે સિઝન છે કપાસની, અત્યારે હાલ બી જે રૂ ફાટેલું છે, જો છોટા પડે તો એ રૂ કારું પડી જાય અને ભાવ ના મળે. બીજું કે ઘઉંની અંદર જે ઠંડી પડવાની છે ને એ ઠંડી પડતી નથી. અત્યારે હાલ બી જોવા જઈએ તો એકદમ ગરમી વાતાવરણ છે અને મોય માવઠું થાય તો બિલકુલ ઠંડી ના પડે તો ઘઉં અને 50% ઊંબે જે આવવાની છે ને ઊંબે ના આવી શકે, એટલે 50% મોય નુકસાન છે. તો સાબરકાંઠામાં પૂરતા પ્રમાણમાં ઠંડી ન પડતા ઘઉંનું વાવેતર ઘટ્યાની શક્યતાઓ સેવાઈ રહી છે. ચાલુ સાલે 86,000 હેક્ટરમાં ઘઉંનું રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે. ઘઉં માટે જે જરૂરી તાપમાન જોઈએ એ મળી રહ્યું ન હોવાથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. જો પૂરતા પ્રમાણમાં ઠંડી ન પડે તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉત્પાદનમાં 30થી 40% ઘટાડો થઈ શકે તેમ છે. ઘઉં જે રીતે જે ખીલવાના છે એ ખીલીના ઠંડી પડે તો જ ઘઉંની ફૂટ થાય અને ઊંબીઓ સારી આવે. અત્યારે ગરમી પડે છે
અને જેવું વાતાવરણ જોઈએ એવું ઘઉંનું વાતાવરણ નથી. બટાકામાં એ ટાઈપનું જ વાતાવરણ છે, બરાબર. અને જો આવું જો માવઠું થઈ જશે તો 50% ઘઉંમાં અને બટાકામાં નુકસાન જશે. આમ તો શિયાળુ વાવેતર વધુ ઠંડી પડે તો જ ઉત્પાદન વધુ મળી શકે, પરંતુ હાલ તો ઠંડી પડતી નથી અને સામે વાદળછાયું વાતાવરણ, જેના કારણે ખેડૂતોના જીવ હાલ તો તાળવે ચોંટ્યા છે. કુદરતી કહેરથી ખેડૂત પણ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળે છે. વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતોએ જે પાક મહામૂલ્ય પાકનું વાવેતર કર્યું છે તેમાં નુકસાન જવાની ભીતિ છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, ખાસ કરીને અત્યારે ઘઉં, બટાકા અને લીલા શાકભાજીનું વાવેતર અત્યારે ખાસ કરીને જોવા મળતું હોય છે. પરંતુ જો માવઠું થાય તો ખેડૂતોને 50%થી પણ વધુ નુકસાન થઈ શકે તેવું ખેડૂતોનું માનવું છે કે શિયાળુ પાક છે તે ખાસ કરીને તેમાં વધુ પડતી ઠંડી હોય તો જ શિયાળુ પાકનો જે ઉત્પાદન જોઈએ એટલું મળતું હોય છે. પરંતુ અત્યારે હાલ ઠંડી પણ પડતી નથી અને વાદળછાયું વાતાવરણ છે. સામે 2 ઋતુ જોવા મળતા ખેડૂતોના અત્યારે હાલ તો જીવ તાળવે ચોંટ્યા છે. કારણ કે જો યોગ્ય પ્રમાણમાં ઠંડી નહીં પડે, જો વાદળછાયું વાતાવરણના કારણે માવઠું થાય તો ખેડૂતોને 50%થી પણ વધુ નુકસાન થાય તેવી શક્યતા હાલ તો ખેડૂતો માની રહ્યા છે. ખેડૂતો હાલ તો ચિંતિત બન્યા છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, ધનપુરા, હિંમતનગર, સાબરકાંઠા. હારી માર્કેટિંગ યાર્ડમાં જીરુના ભાવ પહોંચ્યા આસમાને. ખેડૂતોએ ફટાકડા ફોડી અને ઉજવણી કરી. માર્કેટ યાર્ડમાં ફટાકડા ફોડતા લોકોને જોઈને તમને જરૂરથી વિચારશો કે આ કોઈ ચૂંટણીમાં જીતનો જશ્ન મનાવી રહ્યો છે, પણ ના, એવું નથી. વાત એમ છે કે પાટણના હરીજ માર્કેટ યાર્ડમાં જીરુના વેચાણ અર્થે આવેલા જગતના તાત એવા ખેડૂતોને સારો અને ઊંચો ભાવ મળતા ખુશ થઈ ગયા. જીરાના ભાવ આસમાને પહોંચતા ખેડૂતોએ પોતાની આ ખુશી માર્કેટ યાર્ડમાં જ ફટાકડા ફોડીને વ્યક્ત કરી. ભાવ વધારાને કારણે લઈ માર્કેટ યાર્ડના વેપારીઓએ જણાવ્યું કે ચાલુ વર્ષે જીરાની આવક ઓછી થતાં પ્રથમવાર જીરુના ભાવ આટલા વધારે ઊંચકાયા, જેના પગલે ખેડૂતોને અત્યારે જીરુનો ભાવ 5200થી શરૂ કરીને 5500 રૂપિયા સુધી મળી રહ્યો છે. આટલા વધારે ભાવ મળતા ખેડૂતો પણ રાજીના રેડ થયા છે. ઊંચા ભાવને કારણે ખેડૂતોએ પણ આર્થિક સંકટ દૂર થઈ આવનારું વર્ષ સારું જશે તેવી આશા વ્યક્ત કરી છે. જો કે હજુ સુધી હારીજ માર્કેટ યાર્ડમાં 70થી વધુ બોરીની જીરુની આવક નોંધાઈ ચૂકી છે. હારીજ માર્કેટ યાર્ડમાં પ્રથમવાર જીરાના ભાવમાં આટલો મોટો અને ધરખમ વધારો નોંધાતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. જીરુના ઊંચા ભાવ મળતા અન્ય ખેડૂતો પણ પોતાની જણસ વેચવા માર્કેટ યાર્ડમાં લાઈનો લગાવે તો નવાય નહીં. તો મહેસાણામાં ભાજપ નગરસેવકે તેની પત્નીને ટ્રિપલ તલાક આપ્યા. પત્નીએ આરોપ લગાવ્યો છે કે પતિએ તેને જુનિયર સાથે સંબંધ રાખ્યા છે અને તે તેની સાથે લગ્ન કરવા માંગે છે, જેને લઈને મને તલાક આપવામાં આવ્યા. જ્યારે બીજી વાર નગરસેવકે જણાવ્યું છે કે પત્ની દ્વારા સતત તેમને હેરાનગતિ કરવામાં આવતી હતી. કોઈ જ દિવસ તેની સંભાળ પણ રાખવામાં નહોતી આવતી અને પૈસાની માંગણી પણ કરી રહી છે. ત્યારે આ બાબતે મહિલાએ ગાંધીનગર અને પીએમઓમાં પણ રજૂઆત કરી છે. ત્યાર સુધી સારો હતો, પણ મારો બાબો 4 વર્ષ પહેલાં ગુજરી ગયો, 13 વર્ષનો મારો બાબો, અને એમને જે એમની જુનિયર સાથે સંબંધ હતા એની સાથે હવે લગ્ન કરવા માટે એમણે મને આ ટ્રિપલ તલાક આપ્યા છે અને હવે એમને વારસદાર જોવું છે. એ ત્યાં 1.5-2 મહિના એના પિયરમાં રહી, પછી અચાનક એક દિવસ એના 10-12 ભાઈઓ સાથે એ આવી મને અને મારી મમ્મીને ખૂબ બીભત્સ ગાળો પણ બોલી અને ઝઘડો ખૂબ મોટો કર્યો. હાથાપાઈ પણ કરી મારી મમ્મી સાથે. મારી મમ્મીને સિવિલમાં દાખલ કરવી પડી. એટલે બિલકુલ વાતો નથી, ઉલટી છે. અને એને ને એના ભાઈઓ બિલકુલ એક જ વાત છે, આ મોટી રકમ અમને આપો નહીં ત્યાં સુધી આ હેરાનગતિ તમારી ચાલુ રહેશે. ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં સહાય અભિયાન ચાલી રહ્યું છે, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સતત બીજા અભિયાનમાં જોડાયા હતા. બીજા દિવસે અભિયાનમાં જોડાયા અને તેઓએ જે જગ્યા પર સફાઈ કરી ત્યાં છોડ પણ ઉગાડવામાં આવ્યા. તે ઉપરાંત ઇમારતો પર ઉગી નીકળેલા છોડ અંગે પણ તેઓએ ચિંતા વ્યક્ત કરી હતી. વિદ્યાપીઠ પરિસરમાં સફાઈ માટે 30 સફાઈ કર્મચારી, 15 બાગ બગીચાના કર્મચારી, 1 જેસીબી મશીન સહિત ડમ્પર અને અન્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો. જામનગરની વાત કરીએ તો જામનગરના નથુવડલા ગામના પશુપાલકના ઘેટા મરણ પામતા તેમને સહાય આપવામાં આવી. કૃષિ મંત્રી રાઘવજી પટેલે પશુપાલકને ચેક અર્પણ કર્યો. રાજ્ય સરકાર તરફથી મળતી સહાય પેટે પશુપાલકને 70,950 રૂપિયાની સહાય આપવામાં આવી છે. પશુપાલકના 43 ઘેટા બકરાના ફૂડ પોઈઝનિંગના કારણે મૃત્યુ થયું હતું, જેને લઈને સરકાર તરફથી સહાય આપવામાં આવી.
બોલા ગામે એક માલધારી પરિવાર હઠાભાઈ ભરવાડના 43 જેટલા ઘેટા બકરા ખોરાકમાં ઝેર આવી જતા મૃત્યુ પામ્યા હતા. તો એના ઘરે જઈને એને સાંત્વના આપી અને સરકારની જે સહાય મળવા પાત્ર હતી એ સહાયનો ચેક અર્પણ કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસપી ઓફિસની મુલાકાત લીધી છે. ઓચિંતી એસપી ઓફિસની મુલાકાત લેવામાં આવી હતી. એસપી ઓફિસની તલસ્પર્શી માહિતી લેવામાં આવી હતી. કઈ રીતે કાર્યવાહી થઈ રહી છે, કોઈ અડચણ છે કે નહીં તે વિશે માહિતી મેળવવામાં આવી હતી. તો આ પ્રસંગે રાજકુમાર પણ હાજર રહ્યા હતા. ગેસ સિલિન્ડર ફાટતા મચી અફરાતફરી. એક યુવક તો મોતના મુખમાંથી પણ પરત આવ્યો. સનસનીખેજ ઘટના દાદરાનગર હવેલીમાં બની છે. ઘરની ગલીમાંથી એક યુવક બિંદાસ્ત પસાર થઈ રહ્યો છે, પરંતુ તેને ખબર નથી કે પળવારમાં જ જોરદાર ધમાકો થવાનો છે. આ દ્રશ્ય જુઓ. કદાચ મોતને હાથ તાળી આને જ કહેવાતી હશે. આ યુવક આગળ જતા જ ભયાનક બ્લાસ્ટ થાય છે. ચોતરફ આગના અંગારા નીકળે છે. બ્લાસ્ટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ધમાકો થતાં જ યુવક તરત જ ઊભો રહી જાય છે અને ત્યાંથી નાસી છૂટતા તેનો આબાદ બચાવ થાય છે. ગેસ સિલિન્ડર બ્લાસ્ટની આ ઘટના દાદરાનગર હવેલીની છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે દાદરાનગર હવેલીની રાજનાથની ચાલીમાં ગેસ સિલિન્ડરની ઘટના બને છે. અચાનક જ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં લોકોમાં દોડધામ મચી ગઈ. લોકોએ પોતાનો જીવ બચાવવા આમથી તેમ દોટ મૂકી. આ દુર્ઘટનામાં 3 લોકોને ઈજા પહોંચે છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના મસાટ વિસ્તારમાં સિલિન્ડરમાં બ્લાસ્ટની ઘટના સામે આવી. 3 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા, જેમાં 90%થી વધારે દાઝી ગયેલા તમામ દર્દીઓને મુંબઈ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રામનાથભાઈની ચાલીમાં રહેતા ભાડુતી કમલ નારાયણ પિંદુ શ્રીરામ નામના વ્યક્તિ સવારે રસોઈ બનાવી રહ્યા હતા. ગેસ સિલિન્ડરનો પાઇપ ફાટેલો હોવાનું ધ્યાનમાં ન રહેતા ગેસ લીક થયો હતો અને અચાનક જ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં લોકો પોતાનો જીવ બચાવવા દોડતા નજરે પડ્યા છે. દેવાયત ખબર સહિત 2 અન્ય સાથીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. અગાઉ દેવાયત ખબર બાદ તેના સાગરીતો પણ પોલીસ સમક્ષ હાજર થયા હતા. લોક સાહિત્યકાર દેવાયત ખવડને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો, પરંતુ પોલીસ દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરે તે પહેલા જ આ ઘટનામાં સામેલ અન્ય 2 આરોપી સામે ચાલીને હરેશ ઉર્ફે કાનો રબારી અને કિશન કુંભારિયા પોલીસ સમક્ષ હાજર થતા સૌ કોઈ ચોંકી ગયા. કેમ કે પહેલા દેવાયત ખવડ બિલ્લી પગે પોલીસ સમક્ષ હાજર થયો અને 1 દિવસ બાદ વધુ 2 લોકો પોલીસ શરણમાં આવ્યા. 10 દિવસ ભાગતા ફરતા દેવાયત ખવડને પોલીસ પકડી ન શકી અને શુક્રવારે દેવાયત આખરે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ સામેથી હાજર થયો. હવે આ જ ઘટનામાં વધુ 2 આરોપીઓ સામે ચાલીને પોલીસ સમક્ષ આવ્યા. એટલે કે આ કેસમાં પોલીસ એક પણ આરોપીને પકડી શકી નથી, પરંતુ તમામ સામેથી ચાલીને હાજર થયા છે. બીજી તરફ 1 વર્ષ પૂર્વે મયુરસિંહ રાણા અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન થયું હતું. તે બાબતનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જેપી જાડેજા અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા સહિતોની મધ્યસ્થી બાદ બંને વચ્ચે સમાધાન થયું હતું. રાજકોટમાં જાહેરમાં ખુલ્લેઆમ મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. છરીથી હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રંગીલા રાજકોટને જાણે કે કોઈની નજર લાગી ગઈ હોય. છાશવારે અહીં ગુનાહિત ઘટનાઓ બનતી રહે છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ હોય તેમ એક બાદ એક ગુનાઓ બની રહ્યા છે. નાના મોવા રોડ નજીક એક મહિલા અને તેના પતિ પર છરીથી હુમલો કરતા ચકચાર મચી ગઈ. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. હુમલાની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા. અજીતસિંહ ચાવડા નામના ફાઇનાન્સર દ્વારા હુમલો કરાયાનો આરોપ છે. મહિલાએ અજીતસિંહ ચાવડા અને તેના પાર્ટનર પર દુષ્કર્મની ફરિયાદ પણ કરી છે. મહિલાનો આરોપ છે કે પોલીસે ફરિયાદ ન નોંધતા તેણે કોર્ટ સુધી જવું પડ્યું. મહિલા અને તેના પતિ પર અજીતસિંહ ચાવડાએ છરી વડે હુમલો થયો. પીડિત પરિવારે અજીતસિંહ પાસેથી 50,000 વ્યાજે લીધા હતા, જેની ઉઘરાણી કરવા તે ઘરે આવતો.
અને બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવા ફરજ પાડી હોવાનો પણ આક્ષેપ છે. આ ઉપરાંત અજીતસિંહ ચાવડા સહિતના લોકો દ્વારા અમને ફરિયાદ પાછી ખેંચવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો પણ આરોપ મહિલાએ લગાવ્યો છે. મંત્રી કુંવરજી હળપતિ જોવા મળ્યા એક્શન મોડમાં. બેઠકમાં અધિકારીઓનો ઉધડો લીધો, કામ ન કરતા અધિકારીઓને છૂટા કરવાની પણ ચીમકી આપી. ગુલ્લીબાજ કર્મચારીઓ સામે તેઓએ લાલાખ કરી છે. માંડવીમાં પંચાયત કચેરી ખાતે મળેલી બેઠકમાં મંત્રી કુંવરજી હળપતિ આક્રમક મૂડમાં જોવા મળ્યા. નિયમિત હાજર નહીં રહેનાર તેમજ ફરજમાં બેદરકારી દાખવનાર અધિકારીઓને મંત્રીએ ખખડાવ્યા છે. જે અધિકારીઓ બેદરકારી દાખવે તે ચલાવી નહીં શકાય. આદિવાસીના ખોટા પ્રમાણપત્રો બનાવનારા અધિકારીઓને જેલના સળિયા પાછળ ધકેલાશે. વિવિધ પડતર પ્રશ્નોના તાત્કાલિક અસરથી નિકાલ કરવા મંત્રીએ આદેશ કર્યા છે. મારે તમને ટકોર કરવા પડ્યા હતા. એક બાજુ એક્ઝામ ચાલે, બીજી બાજુ તમે રેગ્યુલર રહેતા નથી. અનેક ફરિયાદો આવે છે. હવે કોઈ પણ કાર્ય હું ચલાવવાનો નથી. મેં તમારા ડીસી સાથે પણ આજે મને મળી ગયા છે. રેગ્યુલર રહેવાનો તમે સુરતથી અપ એન્ડ ડાઉન કરો તો પછી અહીંયા અમારી જનતા શું કરે? તમારું મકાન નથી અહીંયા, છે કે નહીં? આવતીકાલથી પેટી બિસ્તરો લઈને આવી જાવ. મને જરા બી હું બાંધછોડ નહીં કરવાના, તમને કહી દઉં. અને જે મંત્રીથી સૂચના આપે એ એગ્રીમેન્ટ કર્યા વગર તમારે એને સાંભળીને તમારે તાત્કાલિક નિકાલ લાવવાનો. કોઈ પણ અધિકારી હોય પછી એને નિકાલ લાવો. શું છે ભાઈ તમારી સ્થિતિ? અરે ખેડૂતો એની નવા માંગ્યા છે એમાં પછી ક્યાં ગયા નૈમિત્ય? કોણ હોસ્પિટલમાં છે? હે એ આકસ્મિક મંત્રી આવતા હોય તમે આકસ્મિક રીતે જતા રહો, કેમ ચાલે? આ અધિકારી નથી આવ્યા એને હવે તમે એક્શન લેવા માટે મંત્રીશ્રીની સૂચના છે ત્યાં આપી દો. આજની એની રજા બજા કાપી નાખો બધું, બરાબર? કપાત પગાર એની રજા મંજૂર કરો. આજે હરેકની વાત ચાલતી છે. કોઈની રિસ્પેક્ટ નથી કરતા કચેરીમાં, હરેક કચેરીમાં અમારો પોતાનો અનુભવ છે. કોઈ કામ નથી કરતા, સમયસર થાય જ નહીં. કોઈ આપણે કે સેફટી પ્રેક્ટિકલ તમારા ફ્રેન્ડ છે, તમારે રસ લેવો પડે. એ લોકોને તરતથી સૂચના આપો કે ભાઈ સ્થાનિક કાર્યકર જતા છે એની સાથે કમસે કમ વિશ્વાસપૂર્વક વાત કરે, બરાબર ને? કોણ છે ભાઈ? એને વહેલી તકે તમે છે ને છૂટા કરો ભાઈ. એને રાજકારણ કરવું હોય ને તો ત્યાં ગ્રામ પંચાયતમાં કરે, બરાબર? આ ફર્સ્ટ વાર તમે એને છૂટા કરીને જાહેરનામું આપો, બીજું જોઈએ તો તમે લઈ શકીએ, કોઈ મળતો હોય. એને રાજકારણ કરવું હોય તો ત્યાં ઘરે ગામમાં જઈને કરશે. અને ચાલુ સરકારમાં બેસીને રોટલા અમારા થાય ને અમારી સામે જે ચૂંટણી લડવાના હોય તો એને છૂટા કરો. બનાસકાંઠાના વડગામની હાર માટે જવાબદાર લોકોને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલે ગદ્દાર ગણાવ્યા. વનનાવડા ખાતે મુલાકાત દરમિયાન તેઓએ ચૂંટણી પરિણામને લઈને નિવેદન આપ્યું. વડગામ બેઠક હાલ તો કોંગ્રેસના ફાળે છે, ત્યારે જગદીશ પંચાલે કટાક્ષ કરતા કહ્યું કે બેઠક ન જીતાડી તમે રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી છે. મારા સ્વાગતમાં ફૂલહારનું આડંબર કરવા કરતા બેઠક જીતાડી હોત તો વધારે ખુશી થાત. જગદીશ પંચાલના નિવેદનનો જિગ્નેશ મેવાણીએ જવાબ આપ્યો છે. રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી, જે પણ જવાબદાર લોકો રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી કહેવાય. કે 100 સીટોની આપણે આ એક સીટ મારા માટે ગર્વ જન્મ છે, મારા માટે તમે ફુલાર લાવો કરો છો. હું તો આને એવું ચોક્કસ કહીશ, ભલે ખોટું લાગે ખોટું, કે આ આડંબર કરતા સીટ જીતાડી હોય તો એનો પ્રેમ મને કદાચ વડગામના લોકોએ વોટ નથી આપ્યા અને એના કારણે તમે વડગામની જનતાને ગદ્દાર કહો છો. તો આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ભવિષ્યની ચૂંટણીઓમાં પણ વડગામ વિધાનસભાના લોકો તમને બરાબર જવાબ આપશે. તાકાત હોય તો એકવાર ગુજરાતની વિધાનસભામાં આ શબ્દનો પ્રયોગ મારી હાજરીમાં કરીને બતાવો. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં 90 જેટલા સફાઈ કર્મી હડતાલ પર ઉતરતા આખા ગામના રસ્તા પર કચરો જ કચરો જોવા મળ્યો. યાત્રીઓની સાથે નાગરિકોને પણ ગંદકી જોઈ અને મુશ્કેલી પડી રહી છે. ગંદકી સાફ કોણ કરે તે પ્રશ્ન ઉભો થયો છે.
અમુક સફાઈ કામદારોને છૂટા કરી દેતા સમગ્ર સફાઈ કામદારો રોષે ભરાયા છે. ગંદકી ફેલાવનારા સામે સુરત તંત્રએ કડક હાથે પગલાં લીધા. કચરો ફેંકતા દેખાશો તો દંડાશો. સુરતમાં જાહેરમાં કચરો ફેંકનારની હવે ખેર નથી. સ્વચ્છતામાં પહેલા નંબરે પહોંચવા સુરત પાલિકાએ કમર કસી. સીસીટીવી મોનિટરિંગથી રસ્તા પર કચરો ફેંકનાર 114 લોકોને દંડ ફટકાર્યો. સુરતમાં કચરો ફેંકનારને સીસીટીવીના કેમેરામાં જોઈ દંડની કાર્યવાહી શરૂ કરાઈ. કચરો ફેંકનાર પાસેથી દંડની વસૂલાત શરૂ કરવામાં આવી છે. સુરત શહેરમાં કચરો જ્યાં ત્યાં ફેંકીને ઉકરડો બનાવનાર પર તંત્રએ લાલ આંખ કરી. પાલિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં 2500 કેમેરાથી જાહેરમાં કચરો ફેંકનારા સામે બાજ નજર રખાઈ રહી છે. સ્લમ વિસ્તારમાં સ્વચ્છતા, પે એન્ડ યુઝ, કચરો ફેંકનારા સામે કાર્યવાહીનો પાલિકા દ્વારા નવો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શહેરના તમામ ઝોનમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં તમામ ઝોનલ વડા અને આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને સ્વચ્છતાનું નિરીક્ષણ કરી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા દરરોજ દરેક ઝોનમાં 3 થી 4 સ્લમ પોકેટની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી રહી છે. રોડ પરથી કચરો ઉપાડ્યા બાદ ઝૂંપડપટ્ટીમાંથી કચરો ઉપાડવાની સાથે સ્થાનિક લોકોને કચરો રસ્તા પર કે ખુલ્લી જગ્યામાં ન ફેંકવા અને ડોર ટુ ડોર વાહનમાં જ નાખવા અપીલ કરવામાં આવી રહી છે. સફાઈ કર્યા બાદ ગંદકી કરનારાઓ સામે મહાનગરપાલિકા કાર્યવાહી કરશે. સીસીટીવી ફૂટેજ દ્વારા વિડીયો રેકોર્ડિંગ કરીને રસ્તા પર કચરો ફેંકનાર 114 લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. છેલ્લા એક સપ્તાહ દરમિયાન ફરી ગંદકી ન થાય તે માટે 2.80 લાખનો દંડ એટલે કે વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. તો હવે વાત કરીએ લોન લેતા પહેલા સાવધાનીની. લોન આપવાના બહાને ઠગાઈના ખેલ કરતી એપ્લિકેશનો અને પોર્ટલ પર અમદાવાદ સાયબર ક્રાઇમે મોટી કાર્યવાહી કરી છે. 3 મહિનાની તપાસ બાદ સાયબર ક્રાઇમે 400થી વધારે એપ્લિકેશન્સ અને પોર્ટલ બંધ કરાવ્યા. આ એપ્લિકેશનો મારફતે લોકો સાથે ફ્રોડ કરી પૈસા પડાવવાનું, ડેટા ચોરી કરવાનું કામ દેશભરમાં ચાલતું હતું. લોકોને વિશ્વાસમાં લેવા માટે આ એપ્લિકેશનો પ્લે સ્ટોર પર પણ મૂકવામાં આવતી હતી. સાયબર ક્રિમિનલ અલગ અલગ ફીના નામે રૂપિયા પડાવી પ્રાઇવેટ ડેટા ચોરી કરતા હતા. આ તમામ એપ્લિકેશન અને વેબસાઇટના સર્વર અલગ અલગ દેશમાંથી ઓપરેટ થતા હતા. એપ્લિકેશનોની જાહેરાત બહારના દેશો ડિજિટલ માર્કેટિંગ કંપની મારફતે ભારતમાં કરાવતા હતા. મોટાભાગે ચાઇના અને દુબઈમાં આ એપ્લિકેશનના સર્વર હોવાનું સામે આવ્યું છે. તો નવસારીમાં ઓનલાઈન શોપિંગનો કરી અને યુવકને ભારે પડી છે, કારણ કે ઓનલાઈન બૂટની ખરીદી કરતા લોટરીના લાલચમાં રૂપિયા ગુમાવ્યા છે. આઈફોન 12 પ્રો મેક્સની લોટરી લાગી હોવાનું કહી અને 23 લાખ જેટલી અધધ રકમનો ચૂનો લગાવ્યો. અલગ અલગ એકાઉન્ટમાં રૂપિયા નખાવતા ફરિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પાકિસ્તાન વિદેશ મંત્રીની અપમાનજનક ટિપ્પણીનો રાજ્યમાં વિરોધ કરાયો છે. ઠેર ઠેર ભાજપ દ્વારા પૂતળા દહન કરાયું. પાકિસ્તાન વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ પીએમ મોદી પર કરેલી ટિપ્પણીને લઈ દેશભરમાં વિરોધ કરવામાં આવ્યો. ગુજરાતમાં પણ ભાજપે આક્રમક બનીને ઉગ્ર વિરોધ કર્યો. રાજકોટના જેતપુરમાં યુવા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વાંધાજનક ટિપ્પણીના વિરોધમાં કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા. શહેરના તીનબત્તી ચોક ખાતે કાર્યકરોએ ભેગા થઈને બિલાવલ ભુટ્ટો હાય હાય તેમજ પાકિસ્તાન મુર્દાબાદના પ્લેકાર્ડ દર્શાવી પોતાનો ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો. તો આ તરફ બોટાદમાં પણ વિરોધ કરવામાં આવ્યો, જ્યાં જિલ્લા ભાજપના આગેવાનોએ દીનદયાળ ચોક ખાતે બિલાવલ ભુટ્ટોના પુતળા દહન કર્યા. બાદમાં જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું. તો જૂનાગઢમાં પણ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોના પુતળાનું દહન કરાયું. શહેર ભાજપ અને યુવા મોરચા દ્વારા ઝાંસીની રાણી સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કર્યા બાદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું. વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્ય સંજય કોરડિયા, મેયર અને શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો જોડાયા. મોરબી શહેર ભાજપ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પાકિસ્તાનના મંત્રીની પીએમ પરની ટિપ્પણીનો શહેર ભાજપે વિરોધ કર્યો. મોરબી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજી દેથરિયા તેમજ પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનોએ હાજર રહી બિલાવલ ભુટ્ટોના પુતળાનું દહન કર્યું. સાથે જ શહેર ભાજપે જિલ્લા કલેક્ટરને આ અંગે આવેદનપત્ર પણ પાઠવ્યું. બીજી તરફ સૌરાષ્ટ્રમાં ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું અને ભાજપના ધારાસભ્યો પણ તેમાં ઉપસ્થિત રહ્યા.
બિલાવલ ભુટ્ટોની ટિપ્પણી પર દેશભરમાં વિરોધ કરવામાં આવ્યો છે, ત્યારે રાજકોટમાં પણ શહેર ભાજપ દ્વારા કાર્યકરો સાથે મળી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જિલ્લા પંચાયત ખાતે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ભેગા થઈ પાકિસ્તાન હાય હાય તેમજ બિલાવલ ભુટ્ટો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। શહેરમાં કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં રાજકોટ પશ્ચિમ બેઠકના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ હાજર રહ્યા। ભાજપ દ્વારા પુતળા દહન પણ કરવામાં આવ્યું। આ તરફ વડોદરામાં પણ ભાજપે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો। અમદાવાદ રાજકોટની સાથે વડોદરા શહેર ભાજપે પણ સૂત્રોચ્ચાર કરી પીએમ મોદી પરની ટિપ્પણીનો વિરોધ કર્યો। ભાજપ હોદ્દેદારો અને કાર્યકરોએ આક્રમકતા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। બાદમાં ભાજપે કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું। સુરત જિલ્લા ભાજપ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરાયું। ધુલિયા ચોકડી નજીક હાઈવે પર પાકિસ્તાનના વિદેશ મંત્રીના પુતળાનું દહન કરવામાં આવ્યું। જિલ્લા ભાજપ કાર્યાલયથી રેલી યોજી પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। વિરોધમાં મોટી સંખ્યામાં ભાજપ આગેવાનો અને કાર્યકરો ઉમટ્યા। દ્વારકાના ખંભાળિયા ખાતે ભાજપ યુવા મોરચાએ વિરોધ કર્યો। ખંભાળિયામાં બિલાવલ ભુટ્ટોનું પુતળું સળગાવીને વિરોધ નોંધવામાં આવ્યો। યુએનસીસીમાં પાકિસ્તાનની વિદેશ મંત્રીએ વડાપ્રધાન મોદી વિશે કરેલી ટિપ્પણીને અપમાન ગણાવી ભાજપે પોતાનો રોષ પ્રગટ કર્યો। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। મને રજા આપશો। નમસ્કાર।